સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડબલ મર્ડરના ગુનામાં 4 વર્ષથી જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થયેલા આરોપીને ઝડપી પાડ્યા હતા. સુરત શહેર વિસ્તારમાં અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી લાજપોર જેલમાં ગંભીર પ્રકારના ગુનાઓમાં પેરોલ ફરલો વચગાળાની રજા લઈ ફરાર થયેલા કેદીઓને ઝડપી પાડવા આપેલા આદેશને લઈ ક્રાઇમ બ્રાન્ચની એન્ટી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સ્ક્વોડની ટીમે બાતમીના આધારે ડબલ મર્ડરના ગુનામાં વર્ષ 2017માં ઝડપાયેલા આરોપી એવા 4 વર્ષથી વચગાળાના જામીન મેળવી ફરાર થયેલા કુન્ના ઉર્ફે કૃણાલ સ્વાય નકુલ સ્વાયને તાપી નદીના કિનારા પાસેથી ઝડપી પાડી તેનો કબજો લાજપોર જેલને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. સુરતની ઉધના પોલીસે ઝડપી પાડેલા 1550 કરોડના ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ કેસમાં વધુ 4 આરોપીઓને ઉધના પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી 2.60 કરોડથી વધુની મત્તા કબજે કરી હતી, જેમાં રોકડ, સોનું અને ચાંદીનું પણ સમાવેશ થાય છે. સુરતની ઉધના પોલીસ દ્વારા ગત વર્ષ 2025ના મે મહિનામાં વાહન ચેકિંગ દરમિયાન 2 આરોપીઓને ઝડપી પાડી તપાસ કરતા 1550 કરોડનો ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ કેસ સામે આવ્યો છે. જે મામલે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ખાસ પોલીસ કમિશનર વાબાંગ જામીર, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈના માર્ગદર્શન હેઠળ એસીપી જાડેજાની સૂચના સાથે પીઆઈ એસએન દેસાઈની એસઆઈટીની ટીમ બનાવાઈ હતી અને આ ગુનામાં અગાઉ 25 જેટલા આરોપીઓ ઝડપી પાડ્યા બાદ વધુ 4 આરોપીઓ અમિત ચોકસી, ચિરાગ ઉર્ફે ચાલી સુતરિયા, અબ્દુલ રબ અબ્દુલ કાદિર ચામડિયા અને પ્રવીણ લક્ષ્મણ ગદિયાને ઝડપી પાડ્યા હતા. આ ટોળકી પાસેથી પોલીસે 2 કરોડ 60 લાખથી વધુનો મુદ્દામાલ, જેમાં રોકડ, સોના ચાંદી, સાથે રૂપિયા ગણવાના મશીન સહિતની મત્તા કબજે કરી હતી. જે અંગે નાયબ પોલીસ કમિશનર ડોક્ટર કાનન દેસાઈએ વધુ માહિતી આપી હતી. જે વ્યક્તિ પોતે એક ખાતું જે પોતે જાણે છે કે મારું ખાતું ખોલાવ્યા પછી મારે કિરાત જાદવાણીને આ ખાતું વેચવાનું છે, જેના બદલામાં મને 50,000 કે 1 લાખ રૂપિયા આપશે, એવું ખાતાધારક જાણે છે. એ જાણે છે કે આમાં કોઈ ઇલીગલ ફ્રોડના નાણાં પડવાના છે, છતાં પણ એ 50,000 અથવા 1 લાખ રૂપિયાની લાલચમાં આવી અને પોતે પોતાનું ખાતું કિરાત જાદવાણીને વેચતા હતા. એવા તમામ ખાતાધારકોને પણ અમે પોલીસે અગાઉ અટક કરેલા છે. એ ઇન્વેસ્ટિગેશન્સની લાઈન જ્યારે ચાલુ હતી ત્યારે અમારી પાસે એક એવી ઇન્ફોર્મેશન સ્ટડીના આધારે અને ઇન્વેસ્ટિગેશન્સમાં મળી કે જે ખાતાઓ 164 જેવા જે ખાતાઓ છે એમાંથી આશરે 8 થી 9 જેટલા ખાતાઓમાંથી 90 લાખ રૂપિયા જેટલા જે રૂપિયા છે એનું ટ્રાન્ઝેક્શન થયું છે. અમિત નામની કોઈ વ્યક્તિ છે અને જેના ખાતામાં આ પૈસા પડેલા છે. જ્યારે અમિતની અમે પૂછપરછ કરી ત્યારે અમિતે કીધું હતું કે આમાં જે આરોપી છે પકડાયેલા અબ્દુલ રબ અબ્દુલ કાદિર ચામડિયા, જેઓ એની પાસેથી જ અમિત જગદીશચંદ્ર ચોકસીના અને એના પિતાના ખાતામાં આ 90 લાખ રૂપિયા ગયેલા હતા. જેમાં અમે અમિત જગદીશચંદ્ર ચોકસીની પણ ધરપકડ કરી છે અને જે આરોપી છે અબ્દુલ રબ અબ્દુલ કાદિર ચામડિયા કે જેણે 90 લાખ રૂપિયાનું મ્યુલ એકાઉન્ટ્સમાંથી ટ્રાન્ઝેક્શન્સ અમિત જગદીશચંદ્ર ચોકસી અને એના પિતાના ખાતામાં કર્યું છે, એ બંનેને અમે અટક કર્યા છે. આની જ્યારે અમે ઇન્ફોર્મેશન લેતા અને ઇન્વેસ્ટિગેશન્સ કરતા હતા ત્યારે આરોપી જે અબ્દુલ રબ અબ્દુલ કાદિર ચામડિયા છે એણે બીજા એક હવાલાથી પણ યુએસડીટી ટ્રાન્સફર કરેલા છે, જેનું નામ છે ચિરાગભાઈ ઉર્ફે ચાર્લી નાગજીભાઈ સુતરિયા. એના ત્યાં કામ કરતા પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ ગઢિયા, જેઓની પણ અમે અટક કરેલ છે અને યુએસડીટીમાં એ લોકો ત્યાં આ જે પૈસા મ્યુલ એકાઉન્ટ્સમાંથી સાયબર ફ્રોડના આવતા હતા એનું એ લોકો યુએસડીટીમાં કન્વર્ટ કરતા હતા. આ રીતે અમે અત્યારે પોલીસને 164 જેટલા બેંકના જે એકાઉન્ટ્સ છે અને એમાંથી 25 આરોપીની જે અમે અગાઉ અટક કરેલી હતી, જેમાં બેંકના ખાતાધારક ઉપરાંત જે લોકો બેંકના કર્મચારી છે એ, જેમણે આખું આ કોન્સ્પિરન્સી રચી છે એ, અને જે પૈસા આવ્યા બેંકના મ્યુલ એકાઉન્ટ્સમાં પૈસા આવ્યા પછી એ પૈસાને ટ્રાન્સફર કરી અને યુએસડીટીમાં જે ટ્રાન્સફર કરવાની આખી એક લાઈન છે, જેમાં અબ્દુલ કાદિર ચામડિયા, અમિત જગદીશચંદ્ર ચોકસી અને ચિરાગ ઉર્ફે ચાર્લી નાગજીભાઈ સુતરિયા અને પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ ગઢિયા નાઓની અમે અટક કરેલ છે. સુરતના કતારગામ ઝોનમાં સુમન શાળાનો વિવાદ સામે આવ્યો છે, જેમાં ભાજપના 2 કોર્પોરેટરો સામસામે થઈ ગયા છે. સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં સુમન શાળાનો વિવાદ સામે આવ્યો છે, જેમાં શાળાના બાંધકામનું સ્થળ અચાનક બદલી નાખતા વિવાદ છેડાયો છે. બાંધકામ મુદ્દે ભાજપના 2 કોર્પોરેટર આમને સામે થઈ ગયા છે અને એકે શાળાનું બાંધકામ શરૂ કરાવ્યું તો બીજા દ્વારા મુખ્યમંત્રીને ફરિયાદ કરાઈ હોવાનું સામે આવ્યું છે.
સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી વગર અને વર્ક ઓર્ડર મેળવ્યા વગર નવું બાંધકામ શરૂ કરી દેતા મોટો વિવાદ છેડાયો છે. હાલ તો કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ અને ચીમન પટેલ આમને સામને આવી જતા રાજકીય ગરમાટો જોવા મળ્યો છે. મારું નામ નરેન્દ્રભાઈ પાંડવ, વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર. નરેન્દ્રભાઈ, સુમન શાળા નિર્માણ લઈને વિવાદ સામે આવ્યો છે, શું છે સમગ્ર વિવાદ? તો ના કહેવાય, પણ આજે 2 વર્ષ પહેલા મારી પ્રજાને રજૂઆત હતી કે સુમન સ્કૂલ કતારગામમાં લાવો. ત્યાર પછી 2 વર્ષ પહેલા અમે રજૂઆત કરતા સુમન સ્કૂલનું અમને મંજૂરી મળી, સુમન સ્કૂલનું કામ થયું, વકફ વર્ક ઓર્ડર અપાઈ ગયો છે. ત્યાર પછી અમારે એમાં ખાતમુહૂર્ત થઈ ગયું. 3 મહિનાથી કામ ચાલુ ના થયું એટલે મેં અને મારા સાથી કોર્પોરેટર જ્યોતિબેન પટેલે બંને કમિશનરને રજૂઆત કરી કે વહેલી તકે કામ ચાલુ થાય. બરાબર. પણ હમણાં ગઈકાલે મને એવું જાણવા મળેલ છે કે ભાઈ તમારી જે વોર્ડ નંબર 7 માં સ્કૂલ હતી એ તો ઓલરેડી વોર્ડ નંબર 8 માં સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. વાત સાચી છે, કોઈ એવી અમારી પાસે કોઈ માહિતી નથી. ગઈકાલે મને માહિતી મળી એટલે સ્થળ ઉપર આવ્યો છું. સ્થળ ઉપર આવ્યો ત્યારે મેં કીધું ભાઈ કોઈ તમારે વર્ક ઓર્ડરની કોઈ કોપી છે? તો એ લોકોએ કીધું હજી આજની તારીખમાં છે નહીં. એટલે મેં કીધું ભાઈ વર્ક ઓર્ડર પછી કામ ચાલુ કરો, અત્યારથી કોઈ આ કામ ચાલુ કરવાની કોઈ ફરજ નથી. કાલ સુધી કઈ બનાવ બને જવાબદારી કોની? આ અત્યારે મને જાણ કરતા હું કમિશનરશ્રીને રજૂઆત કરું છું કે બેન આ સ્કૂલ ભલે અહીંયા બને પણ અત્યારે કામ સ્ટોપ રાખો. અને અમે સીએમ સાહેબને રજૂઆત કરી, કારણ કે વોર્ડ નંબર 7 ની મારી પ્રજાની એવી રજૂઆત છે કે સુમન સ્કૂલ નથી, તો એ સુમન સ્કૂલ મારા વોર્ડમાં આવી પડે. હવે આ વોર્ડ નંબર 8 માં સુમન સ્કૂલ બને છે અને બીજું મને જાણવા મળ્યું 2 દિવસ પહેલા કે 13 કરોડના ખર્ચે બીજી સુમન સ્કૂલ અહીંયા આવે છે. તો એક જ વોર્ડમાં 2 સુમન ના હોય, એક અડી અમારે આપો, એવી અમારી પ્રજાની રજૂઆત છે. સ્થાનિક ધારાસભ્યને તમે રજૂઆત કરી હતી ત્યારે શું વાત છે તમારી? વિનુભાઈ સાહેબને અમે અને સાથે કોર્પોરેટર જ્યોતિબેન બંને રજૂઆત કરી કે ભાઈ આના કારણે છે. મેં કહ્યું સાહેબ કોની સોસાયટીની કોઈની રજૂઆત છે આપની પાસે? તો આપણે બેસી નિવારો કરીએ, સ્થળ ના નહીં તો આપણે બીજું સ્થળ નક્કી કરીએ. તો એનો કોઈ જવાબ આપ્યો નથી. ઓચિંતો આ પ્રકારે સ્થળ ફેરબદલ કરીને બીજી જગ્યાએ શાળાનું નિર્માણ કરવું કેટલું યોગ્ય કહેવાય? આમ તો યોગ્ય ના કહેવાય, કારણ કે આ જે જગ્યાએ સ્કૂલ બને છે એમાં આજુબાજુમાં ઓલરેડી 5 સ્કૂલો તો છે જ. અડધો કિલોમીટરમાં 5 સ્કૂલો છે એટલે ભવિષ્ય માટે બી ટ્રાફિક છે. સ્કૂલ અહીંયા કરે એનો મને વાંધો નથી. અત્યારે મારો પ્રશ્ન એક જ છે કે વર્ક ઓર્ડર વગર કામ કેમ ચાલુ થયું એનો નિવારો કરો. સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ અને સહસ્ત્રાપના પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ સહિતનાઓ દ્વારા પતંગ વિતરણ સહિત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મેયર હાજર રહ્યા હતા. 12મી જાન્યુઆરી સોમવારે સુરત નવી સિવિલ હોસ્પિટલ ગ્રાઉન્ડ ખાતે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત અંગદાન મહાદાન જનજાગૃતિ અભિયાન અંતર્ગત પતંગ વિતરણ કાર્યક્રમ સાથે સહસ્ત્રાપના પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ ગોપીપુરા તથા નર્સિંગ એસોસિએશન દ્વારા આયોજિત દોરીથી ઘાયલ પશુ પક્ષીઓને અને માનવ ઈજા માટેની હેલ્પલાઇન સેવાનો પ્રારંભ સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી તથા યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશભાઈ પાટીલ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આજે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે પતંગ વિતરણનો કાર્યક્રમ છે ને આજે વિશ્વગુરુ આપણા આધ્યાત્મિક ગુરુ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ છે. તેની તમામ સુરતીઓનો શુભકામના પાઠવું છું અને આદરણીય દિલીપ દાદા દેશમુખના માર્ગદર્શનમાં સમગ્ર ગુજરાતમાં એક યજ્ઞ ચાલી રહ્યો છે અંગદાનની જાગૃતિનો. તેમાં આપણે સૌ ભાગ લઈ આપણા સગાવાલા આપણી સોસાયટીમાં અંગદાન વિશે અવેરનેસ કરીએ, કારણ કે એવા અનેક જીવો અંગદાનના વાકે આપણે બચાવી નથી શકતા, પણ જો અંગદાનની અવેરનેસ થાય તો ઘણા એવા જીવો આપણે બચાવી શકીએ. એ માટે આજના ઉત્તરાયણના પૂર્વે અંગદાન માટે આદરણીય દિલીપ દાદા દેશમુખના નેતૃત્વમાં જે અભિયાન ચાલુ રહ્યું છે તેમને આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી આપણે જાગૃતતા લાવીએ, એ જ અભ્યર્થના. આંતરરાજ્ય ઘરફોડ ચોરીને અંજામ આપતી અને માત્ર મની એક્સચેન્જની દુકાનોને નિશાન બનાવતી તોડકીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દેશના અલગ અલગ રાજ્યોમાં આંતરરાજ્યની ગેંગના સભ્યોને ઝડપી પાડવા મેદાની હતી, ત્યારે ક્રાઇમ બ્રાન્ચની મોબાઈલ સ્નેચિંગ સ્ક્વોડની ટીમે બાતમીના આધારે માત્ર મની એક્સચેન્જની ઓફિસો અને દુકાનોની ટાર્ગેટ કરી ઘરફોડ ચોરી કરતી ગેંગના 4 સભ્યો એવા યોગેશ કુમાર રાજવીરસિંહ ઠાકુર, રિંકુ અમરસિંહ ચૌહાણ, જુગેન્દ્ર ઉર્ફે જયરામ અશોકસિંહ રાજપૂત અને અભિષેક હરિન્દ્રસિંહ ઠાકુરને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ઘરફોડ ચોરીમાં ગયેલ 23,000 તથા મોબાઈલ સહિત 73,000થી વધુની મત્તા કબજે કરી હતી. તો આરોપીઓ ગૂગલ પર મની એક્સચેન્જ સર્ચ કરી તેને ટાર્ગેટ બનાવી લોખંડના સળિયા વડે લોક તોડી રોકડની ચોરી કરી હતી. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે. सूरत क्राइम ब्रांच के पुलिस इंस्पेक्टर जैन जाला और पीएसआई एमडी महिला को एक इन्फॉर्मेशन मिली थी कि नॉर्थ इंडिया की एक गैंग जो उत्तर प्रदेश के अंदर रहती है
वो सूरत शहर में जो मनी एक्सचेंज को टारगेट करके वहाँ घरफोड़ करने के लिए आई हुए। इस इंफॉर्मेशन पे सूरत क्राइम ब्रांच के पीआई जैन जाला और पीएसआई महिड़ा ने 4 लोगों को अल्थान की एक होटल से पूछताछ के लिए लाया गया, जिसमें रिंकू चौहान, योगेंद्र ठाकुर, जुगराम राजपूत और अभिषेक ठाकुर करके। ये 4 लोग सूरत में गूगल पे सर्च करके जो मनी एक्सचेंज की दुकान को टारगेट करने वाले थे। इससे पहले यहाँ आने से पहले वो तमिलनाडु, चेन्नई में 3 मनी एक्सचेंज की और अलग अलग जगह पे घरफोड़ कर चुके हैं। इससे पहले सिकंदराबाद में भी वो लोग घरफोड़ कर चुके हैं और इससे पहले ये लोग गाजियाबाद, दिल्ली, उत्तर प्रदेश अलग अलग जगहों पे 10 से 12 ऑफेंस में जो मेन एक्यूज रिंकू चौहान पकड़ा जा चुका है। इसके अलावा योगेश और जुगेंद्र भी अलग अलग ऑफेंस में पकड़े गए। इनकी पूछताछ चालू है। अलग अलग स्टेट की पुलिस को इन्फॉर्म भी किया गया हुआ है।